ઓહો, આ લવજીને તો બોર ચાલુ એ કરી દીધો અને મારા શિખર દેવો શું કરે છે? શિયાળાનો દાડો છે અને હમણાં હાલ વખત જતો રહે ખબર નહીં પડે. અલ્યા દેવા, અલ્યા હેડકી ભાઈ હેડ, પોણી વાળવાનો ટાઈમ થઈ ગયો ને પાવર આવી ગયો. ઘણો ઢીલો દેવો અમારે. અલ્યા દેવા હું છે? બોલો કાકા. અલ્યા નો વળગી છે? ના ના, હું તો ચંદનનું લાકડું કાપવા જાઉં છું. ચંદનનું લાકડું હોય છે, ચંદનનું લાકડું છે. ઓવા પેલા ભેદના ચંદનનો લાકડો ઘણો ઉગ્યા છે, એ કાપવા જાઉં છું હું. સોની મની ચંદનના લાકડામાં તારું મગજ ફરી ગયું છે. પેલા ગવામાં પાણી વાળવાનું છે અને ભેદનારના ઓઘોમાં તો એકલા બાવળિયા છે. તું હું ચંદનનો લાકડો કાપતો હશે? ના કાકા, હું પાણી નહીં વાળું. જાણે ના, આપણ ઝુકેગા નહીં. બેટા દેવા, ઓમ કરીને ઉભો રહ્યા વગર પાણી વાળવા હેડ અને ઈ જો ભેદનારના ઓઘોમાં ચંદનનો લાકડો છે. ના કાકા, આ લવજી કાકા ની બેચો રોજ સરવા જાય છે. તેવું થયું? ઈવાના પોયલા મોની સ્મેલ આવે છે તાણ. અલ્યા દેશોના પોયલામાંની ચંદનની સ્મેલ આવે છે. તાણ અલ્યા ઈ કણ પણ ચંદન નહીં બેટા. અરે ચંદન છે, આ પુષ્પા તો ચંદન કાપવા જ જવાનું છે. એ પુષ્પા પુષ્પા બધું ચોથી લઈને આવ્યો છે. પેલા ગવામાં પાણી વાળ હેડ. એ પાણી પાણી નહીં વાળા, પેલા તો પુષ્પા ચંદન કાપવા જવાનું, પછી પાણી વાળાય. આ મારા બેટું અને શેમ શીખર આવું મગજમાં પુષ્પાન ચંદન બેટા પાણી વાળવા હેડ. ના કાકા, પુષ્પા તો ઉપડ્યો. અરે શું જે દે બને? આ ચંદન નો લાકડો કાપવા. અરે મારા બેટું અને ખબર નહીં શીખર આ લવજીના છોકરાએ મારા છોકરાની પથારી ફેરવી નાખી. હવે બેદનાળમાં કહે ચંદનનો લાકડો છે. અરે ઈ તો હલકા બાવળિયા છે. આ લહણ વાપવું છે પણ આ છોકરો એ આવતો નહીં કે આ મારી ડોશી આવતી નહીં. આ તો કાય ખેતરમાં તો કેટલા ગોટા થયા છે, આમાં આવામાં હું લહણ થાય કયો? આ છોકરો એ ભાઈબંધો હંગાથી ગામમાં ફરે છે, એને ગામમાં મગજ લાગતું નહીં. મારા ઉંમર થઈ, અમે એકલાનું શું મથવાનું? એને બધું શીખવું પડે ખેતીનું. કેટલો રહ્યો આ ડોશી અમારે એવી છે, કોઈ કહેતી નહીં છોકરાને. એ કાકા, એટલે આ આવી ગયો તું? ઓ વયો, તું આઈ કણાય ખેતરમાં? ઓય તા મારે કોમ જો આયો. એટલે આ વનવાડી હું કોમ કર્યો તારે? શું થકે? આ વાયર અધર કરો. એટલે શમ વાયર અધર કરો એટલે? પુષ્પા ઝુકેગા નહીં સાલા. પુષ્પા ઝુકેગા નહીં સાલા. વાયર અધર કરો. એટલે વાયર તો અધર ના થાય. શું કરો વાયર અધર? નેસો થઈને આવતો રે? ના થાય. એટલે ઉભો આ હું કરી છે લે? કાપી નાખું છું. એટલે હું કાપી નાખું છું? ઘોડો થઈ ગયો તું તો. પુષ્પા ઝુકેગા નહીં સાલા. અધર કરો. એટલે તારો આ બાજુ આબા અધર ના કરાય. લે જે તું આવતો રે આ બાજુ હેડ. તો નેસો કરો તાર. સારું લે આવતો રે તું. અને લે હેડ પેલી આમાં પેલી પાડીઓ કરવાની છે, પેલું લહણ વાપવાનું છે. મારે ચેન્નઈ જવાનું છે. એટલે બેટા ચેન્નઈ શું કરવા જવાનું છે એમ કે તું? ચંદન ના વેપાર માટે જાઉં છું. ચંદન ના વેપાર માટે? હા. એટલે ઓય ડુંગળી વાપવાની છે તું. અરે ડુંગળી નહીં વાપી, હું ખટારો ભરીને ડુંગળી લાવું છું. એટલે 10 કિલોની જરૂર છે, ઈ ખટારાની નહીં જરૂર. તું હેડવાન કરજે હેડ હોય. હા, હું નીકળ્યો તા ચંદન નો વેપાર કરવા. અલ્યા તો નાહી ગયો લે. આ પેલી ડોશી આવ્યો તોય કોઈ સમજાવત. મને તો જવા દે હેતરમાં તાણા મને. બાપા, આજ લાલ ચંદન છે. લાલ ચંદન જલ્દી કા બાબા, ટ્રક ભરવાનો ચેન્નઈ પોકાડવાનું છે જલ્દી. હા. આ તો ઓરિજિનલ લાલ ચંદન. હા, જબરજસ્ત છે લાલ ચંદન. લેવડો જલ્દી કાપો ને આપણે નીકળીએ. આ બધા લાકડા ભરવાના છે. આ બધું લાલ ચંદન કાપી છે મીએ. હવે હું આગળ ગાડી બોલાવું, આપણે ટ્રક બોલાવો. આ બધું ભરી કાઢીએ આપણે. જોજે રે આ તારી જિંદગી જવાની અલ્યા નથી રે રેવા. ઓહો હો 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 હો. ધનજી, પધારો પધારો લવજી. આ હું કરો છો બેઠા બેઠા? બસ એમ કીધું આ 3 વાગ્યા એટલે થોડું બોલ બોલ ધોડીએ ને. અને તમારો પેલો છોકરો સાજ્યો? અલ્યા મારા છોકરાનું તો આખું મગજ જ ફરી ગયું છે ને. કેમ તમારા છોકરાને તો ફળી ગયું છે, પણ મારા છોકરાને ફેરવી નાખા તા મગજ. કોણ ફેરવી નાખે છે? તમારો છોકરો. લવજી તમે કોકના ઉપર આરોપ નાખો નહીં. અને બધું તો ખરું, હા. અને તમે તો મારાથી મોઢું ફેરવીને ફરતા છે. મારે આ વટા નીકળ્યા છો. મોઢું ફેવડીને જ ફળીએ કે ઓથઈ નીકળ્યા હોય તો સાની રકે બીપાવી પડે તે અવરા પેહી જાય ખૂણામાં. શું કરવા નીકળીએ હોય?
ભાઈ મારે દૂધનું નહીં એટલે તને બોલવા એ મળ્યું તો છે બધા બોનો. અને ખબર તારો છોકરો જ મારા છોકરાને પિક્ચર જોવા લઈ ગયો તો. અરે ધનજી, તારા છોકરો હોય તો બોલાવજે. મારા છોકરાને લઈને હવારે દાંતન કરતો આવે. હેટકી લે જીએ આપણે. આ શિખર રોજ સો જ હોય છે, કોઈ ખબર જ નહીં પડતી. બોલો, એ તારો છોકરો શું ગયો? મને જ નહીં ખબર ને કે ચેન્નઈ જવું છે. એટલે ચેન્નઈ એ નહીં. હમ. અને તારો છોકરો ઓમ કરતો તો એ તો કરતો તો, પણ આ તો ચંદન નું લાલ લાકડું કાપવા જવાનું કેતા હતા. બસ આ તને આ ચંદન નું શક્તિ ભૂત વળગી ગયો હોવાની. એટલે તમારા છોકરા જ મારા છોકરાને બગાડ્યો છે, પણ આ બે જણા ભેગા થઈને ચંદન શો કાપવા ગયા છે. શો લઈ જાય છે, હું કરું છું. તમે બીજી વખત બોલ્યા હમ. પણ હું નહીં બોલ્યો તો હું કહું તમારો છોકરો રહ્યો નહીં, હમ. મારા છોકરાને નહીં, હમ. આખા ગામનો કૂતરો એ રોય બગાડે છે. ના ધનજી, તમે અવળી વાત કરો છો. તમારા છોકરો જ બધાને બગાડે છે. ગામમાં 4-5 તો ઇમનમ બાપડો રખડી દીધો. ખાસું કે એટલે બળતા બળસ હટાવીને એકલા હાટો મારે વોળ તોડવું છે. અને છોકરાને સમજાઈ દેજો કે થોડું ઓછું બગાડો છોકરાનું. હો હા, એ તો સમજાયેલો જ છે. મારા બેટા ખરાબ છે, ઈવાનું સાહેબ એ ઢોકવું છે અને મારું ઉપણવું છે. ગોદપા, હા, આ તને હું ચંદન નું સેમ્પલ આલું, હા, એ લઈને તું ચેન્નઈ જા. હા, કાલે સેમ્પલ બતાવા, હા, પછી પાસ થઈ જાય હા, તો પછી ગાડીઓ પર આવીએ આપણે. હા, હેડો કાલે ભરી દઈએ ગાડીઓ. આજે હું ચંપલ લઈને તો. હા હા, હેડો.